આસ્થા તમારી વ્યવસ્થા મારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે એવી છે। ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી પણ વધારે માતા ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે, ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે। જિલ્લા વિકાસ અધિકારી અને સ્વચ્છતાના નોડલ ઓફિસર એમ.જે. દવેએ જણાવ્યું કે મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે। ચાલુ વર્ષે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો છે। આ માટે અંબાજી મંદિર, ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય અને મોનિટરિંગ માટે 5 ઝોનમાં કામગીરી થઈ રહી છે। 1500 જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે। અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે। રસ્તાઓ પર સફાઈ માટે કુલ 80 જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાનું ઉઠાંતરી કરી રહ્યા છે। મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના નેતૃત્વ હેઠળ કુલ 1500 જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। જય અંબે પગપાળા સંઘ રાણીપ અમદાવાદ। અમે ત્યાંથી 81 માણસનો સંઘ લઈને આવીએ છીએ। રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી। માતાજીની એટલી અટૂટ શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે। અમારા સાથે ઘણી પબ્લિક હોય છે। રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે। કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરખ સાથે કરી શકીએ છીએ। જય શ્રી અંબે। સૌને જય અંબે। ભાદરવા પૂનમ મહામેળામાં આ 7 દિવસોમાં લાખો માઈ ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે। સ્વાભાવિક રીતે જ જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે સફાઈ પણ ખૂબ પાયાની અને મહત્ત્વની વસ્તુ બની રહે છે અને સફાઈની બાબત તે પૂરતી ગંભીરતા રાખી રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રએ પૂરતી તકેદારી રાખી છે। એની થોડી વાત કરું તો અંબાજી અને ગબ્બર જે વિસ્તાર છે એનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકે, યોગ્ય રીતે સફાઈ થઈ શકે એ માટે એને 5 જુદા જુદા ઝોનમાં વિતરિત કરવામાં આવેલ છે અને લગભગ 1400થી વધારે, લગભગ 1450 જેટલા સફાઈ કર્મીઓ આ માટે કામ ઉપર લાગેલા છે। સાથે જ જય અંબે મિત્રો, અમે સાસણ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ। અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું। અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે। અહીંની સફાઈ એકદમ